અને હવે ખેડાથી પણ તસવીરો આવી રહી છે। ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો। વહેલી સવારથી જ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ। 2 કલાકમાં 3 ઇંચથી વધુ કમોસમી વરસાદ ખેડામાં પડ્યો। ખેડા જિલ્લાના માતરના ગામડાઓમાં ભારે વરસાદ પડ્યો છે। માતરના ભલાડા, પરિયેજ, સાયલા, વસઈ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। ખેતરમાં ડાંગરનો ઊભો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। ભારે વરસાદ પડતા ઊભી ડાંગરને પણ વ્યાપક નુકસાનની શક્યતા છે। ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે જ અહીંયા ધોધમાર વરસાદ નોંધાયો છે અને વહેલી સવારથી જ અહીંયા વરસાદ પડી રહ્યો છે। સવારે 4 વાગ્યાથી ખેડા જિલ્લામાં વરસાદ શરૂ થયો છે અને જે હજુ સુધી અવિરત ચાલુ છે અને સવારના 2 કલાકમાં જ 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો। ખેડાના માતરના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો। માતરના ભલાડા, પરિયેજ, સાયલા, વસઈ સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદ પડ્યો। વધુ માહિતી મેળવીએ ખેડાથી સંવાદદાતા ઉમંગ મારી સાથે જોડાયા છે। ઉમંગ, ખેડામાં હાલ વરસાદની શું સ્થિતિ છે? કયા કયા પાકોને નુકસાન છે અને સૌથી વધારે નુકસાન કયા વિસ્તારમાં? બિલકુલ ચોક્કસથી પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 4 દિવસથી કમોસમી માવઠાનો માર ખેડા જિલ્લાના ખેડૂતોને મારી રહ્યો છે। આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ પડતો, જો કે અબી હાલ જસ્ટ 10 મિનિટ પહેલા જ અત્યારે સૂર્યોદયના દર્શન થયા છે। અઠવાડિયા પછી સૂર્યનો ઉદય થયો છે। કહી શકાય કે આજે વહેલી સવારે 4 વાગ્યાથી જે વરસાદ ચાલુ થયો હતો પંકજ, 2 કલાકની અંદર 3 ઇંચથી વધુ વરસાદ ધોધમાર પડ્યો હતો। ખેતરોની દશા દ્રશ્ય બધા જે તમે જોઈ શકો છો, ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ। તો બીજી બાજુ મહત્વની વાત કરવામાં તો ડાંગરનો જે પાક છે પંકજ, એ પાકની અંદર તમે જોઈ શકો છો અત્યારે કે જે પાણી છે તે ફરી વળ્યું છે। સમગ્ર પાક જે ડાંગર છે સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે। એક આશા બંધાયેલી હતી ખેડૂતોને, કારણ કે જે પ્રકારે કાપેલી પાક ડાંગર નુકસાન થતું હતું જે પ્રકારે વરસાદ, પરંતુ વધુ વરસાદ પડવાના કારણે હવે પછી જે ખેતરમાં ઊભો પાક હતો તે તમામ પાક અત્યારે પડી ગયો છે અને આ પાકની ઉપર પાણી ફરી વળ્યું છે અને તેના કારણે હવે આ ડાંગર છે તે હવે ખેડૂતના હાથમાં આવવા નથી। માત્ર આની અંદર હવે ખેડૂતે આ ડાંગરને કાઢવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે। સૌથી મહત્વની વાત કરવામાં આવે પંકજ, તો ખેડા જિલ્લામાં 6 લાખ હેક્ટરથી વધુ ડાંગરનું વાવેતર થતું હોય છે અને આ વાવેતરની અંદર માત્ર 50,000 હેક્ટરમાં ડાંગરનો કાપ કરીને ડાંગર બહાર લણણી કરવામાં આવી હતી। બાકીની તમામ પાક છે તે ખેતરમાં હતો। ખેડૂતોને એક આશા બંધાયેલી હતી કે કમોસમી માવઠું આવ્યું છે, પરંતુ આ જે ડાંગરનો પાક છે તે ઊભો પાક છે તેને નુકસાન નહીં જાય, પરંતુ અવિરત પડી રહેલા વરસાદના કારણે આ સંપૂર્ણ પાક અત્યારે નિષ્ફળ ગયો છે। દ્રશ્યો બધા જે પ્રમાણે તમે જોઈ શકો છો, આ તમામ પાક છે તે અત્યારે પડી ગયો છે। અંદર કહી શકાય કે અંદર પગ ડૂબી જાય એટલું ખેતરોમાં પાણી થઈ ગયું છે અને આ પાણી હોવાના કારણે હવે ખેડૂતના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લામાં અન્ય પાકોની વાત કરવામાં આવે તો કપાસ, મગફળી જેવા પાકો પર આગળ કરવામાં આવતા હોય છે। કપડવંત તાલુકાના જે ગામડાઓ છે ત્યાં આગળ કપાસનો પાક, મગફળીનો પાક થતો હોય છે, તે પણ અત્યારે પાણીમાં નિષ્ફળ ગયો છે। બીજી બાજુ અત્યારે તમાકુની વાવેતરનો સમય છે, તો ખેડૂતોએ જે તમાકુનું વાવેતર કર્યું હતું તેની પર પણ પાણી, વરસાદ આવવાના કારણે તે પણ ક્યાંક ને ક્યાંક ધોવાયો છે। કહી શકાય પંકજ કે આ વખતેનો જે કમોસમી માવઠું છે તે ખેડૂતોને કમર તોડી નાખી છે, કારણ કે કહી શકાય કે 4 મહિના જેટલી મહેનત કરી ખેડૂતે ડાંગરનો પાક તૈયાર કરતો હોય છે। સૌથી મહત્વની બીજી વાત કરું તો ખેડા અને આણંદ જિલ્લો એટલે કે ચરોતર પ્રદેશ મુખ્યત્વે પશુપાલક પર નિર્ભર હોય છે અને આ જે ડાંગર છે તેનું જે ઘાસ છે તે પશુઓને આખું વર્ષ દરમિયાન ખવડાવવા માટે સૂકા ઘાસ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, પરંતુ આ સંપૂર્ણ ઘાસ છે તે પણ નિષ્ફળ ગયું છે અને ખેડૂતોની કમર અત્યારે તૂટી રહી છે। કહી શકાય ચોક્કસથી કે જે પ્રકારે પશુપાલકો છે તે પોતે હવે ઘાસ પશુઓ માટે ક્યાંથી લાવે તેવા અનેક પ્રશ્નો અત્યારે ઉદ્ભવી રહ્યા છે। મહત્વની બીજી વાત કરવામાં આવે તો સરકાર દ્વારા સર્વે હાથ ધરવામાં આવે છે, પરંતુ જે ખેડૂતો છે તે કહી રહ્યા છે કે સર્વે કરી માત્ર 4 કે 5,000 રૂપિયા સહાય આપવામાં આવશે, પરંતુ અમારું જે ઘાસચારો છે, અમારી જે ડાંગર સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે, અમારો જે ખર્ચો 25,000 તેનું વળતર કેવી રીતે મળશે તે રીતે ચિંતા અત્યારે ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે। જી પંકજ। જી ઉમંગ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને હવે જોઈએ કયા પાકોનો વળ્યો સોંથ। જામનગર જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો। લાલપુરમાં છેલ્લા 2-3 દિવસથી જે વરસાદ પડ્યો છે અને જે વાતાવરણ છે, શિયાળામાં વરસાદને પગલે મગફળીના પાકનો સોંથ વળ્યો છે। અહીં ભારે નુકસાની ગઈ છે। ખેડૂતોની આ પરિસ્થિતિમાં સરકાર વહારે આવે તેવી માંગ કરી છે। તો જામનગરના લાલપુરથી આ તસવીર આવી રહી છે, જ્યાં કમોસમી વરસાદનો કહેર છે। ખેડૂતોના મગફળીના પાકને ભારે નુકસાન થયું છે। આ જોઈ લ્યો, બધું હળી ગયું। આ ગારો, આ લાલપુર તાલુકાની લાલપુરની જમીન છે। આ આખા તાલુકામાં સવારે 2 વાગ્યાથી વરસાદ ચાલુ છે અને
રાતના 2 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી વરસાદ પડ્યો છે। તો છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો વારંવારની આકાશી આફતોથી હેરાન પરેશાન થઈ ગયા છે। ચોમાસાના સમયે જે ભારે વરસાદ થયો તેને લઈ ખેડૂતો સારી એવી ખેતી કરી શકતા નથી। કેટલાક ખેડૂતોને પાકમાં પણ નુકસાની આવી, જેમાંથી માંડ બેઠા થયા ત્યાં ફરી કમોસમી વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી। એક તરફ વરસાદનું પાણી, બીજી તરફ કેનાલોનું પાણી આવી જતા તેમના ખેતરોમાં પાણી ઘૂસી જાય છે અને ડાંગરની ખેતીને નુકસાન પહોંચાડે છે। ખેડૂત માટે કપરી પરિસ્થિતિ છે, કારણ કે ખેતરોમાં માવઠું થયું એટલે ઊભો પાક હતો ડોંગર એ બી પડી ગયું અને ઉગી ગઈ ખેડૂત। જે નવા પાક કર્યા અમે દિવેલા એ સાફ થઈ ગયા, મકાઈ સાફ થઈ ગઈ અને ઉપરથી અધરામપુર આવ્યા સુખી ડેમનું પાણી કેનાલમાં સાહેબ આવ્યું એ મારી જરૂર નથી, બિનજરૂરી પાણી આવ્યું સાહેબ। મારે તો ઉલટું વધારાનું છે માવઠું ઉપરથી પાણી। ખેતીમાં લેવાનું હું ડોંગર તૈયાર થઈ ગયું છે અને વધતા કે આ ડોંગર આટલી બધી ઉગી અને આ ડેમ વાળાએ પાણી છોડી દીધું, કુદરતી વરસાદ બી પડી ગયો। વરસાદનું એટલું નથી પણ કેનાલના પાણીથી ડેમનું પાણી છૂટા પછી ગઠુન પાણી પી ગયું છે। ડાંગર તો બધી ઉગી ગઈ, અમારે બધી મહેનત પાણીમાં ગઈ। હવે અમારું જીવન કેવી રીતે ગુજારવાનું, શું ખાવાનું હવે? છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। આપણે તસવીર બતાવવા માંગીશું, આ પાવીજપુર તાલુકાનો વિસ્તાર છે। આ વિસ્તારની અંદર અનેક ખેડૂતોના ખેતરોની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે, એટલે ખેડૂતોનો જે ઊભો મોલ હતો તે બગડી રહ્યો છે। મહત્વની બાબતો એ છે કે પાવીજપુર તાલુકાના સુખી જળાશય યોજનાનો જે ડેમ આવેલો છે તેની અને હવે વાત પ્રતિકાત્મક લીલી પરિક્રમાની। ગિરનારની લીલી પરિક્રમાને આ વર્ષે કમોસમી વરસાદનું સંકટ નડ્યું, જેના કારણે શ્રદ્ધાળુઓ માટે આ વર્ષે પરિક્રમા યોજવામાં નથી આવી। આવી પરંપરા પરિક્રમાની જાળવી રાખવા માટે કારતક સુદ 11ની મધરાત્રિએ સાધુ સંતો, કલેક્ટર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં દત્તાત્રેય ભગવાનનું પૂજન કરીને પરિક્રમા પ્રવેશ દ્વાર પાસે શ્રીફળ વધારીને અને પરિક્રમાનું મુહૂર્ત કરવામાં આવ્યું। વહેલી સવારે સાધુ સંતો, અધિકારીઓ, પદાધિકારીઓના હસ્તે પરિક્રમાનું મુહૂર્ત કરાયું। વહેલી સવારે સાધુ સંતો સાથે અંદાજિત 50 લોકો પ્રતિકાત્મક પરિક્રમા કરશે। તો તસવીરો આવી રહી છે, લીલી પરિક્રમા તો મોકૂફ રખાઈ છે, પરંતુ ક્યારે એવું બન્યું નથી કે આવી લીલી પરિક્રમા મોકૂફ રહી હોય। એટલા માટે સાધુ સંતોએ ભેગા મળી અધિકારીઓ સાથે એક પ્રતિકાત્મક લીલી પરિક્રમા છે એ શરૂ કરી। આ વખતે કુદરતી સંજોગો જે પેદા થયા છે, વરસાદની સ્થિતિ, અંદર કાદવ કીચડ અને રસ્તા સ્લીપરી થવાને કારણે લોકોની જે સુરક્ષા જોખમમાં મુકાય એવા સંજોગો પેદા થયા છે અને આથી જ આ વખતે આપણે આ પરિક્રમા જે છે આ વર્ષ પૂરતી ભાવિકો માટે ન યોજવાનો નિર્ણય કરેલો છે। કાલ સવારે લિમિટેડ સાધુ સંતો સાથે એક પ્રતિકાત્મક રૂપે આ પરિક્રમા જે છે એની આપણી જે પરંપરા જળવાઈ રહે એ આશયથી કરવામાં આવશે। આજે એક પરિક્રમાનું જે મુહૂર્ત કરવાનું હતું એ ખાલી આજે મુહૂર્ત જ અમે કર્યું છે કે સવારના 5 સાધુ ખાલી પરિક્રમાના રૂટ ઉપર જે પરિક્રમાનું જે છે એ પરિક્રમા કરવા જશે અને સાંજે પાછા આવી અને ભવનાથ પાસે સંકલ્પ કરશે કે જે અમે 5 સાધુ પરિક્રમા કરવા ગયા છીએ અને જે પરિક્રમાર્થીઓ પરિક્રમા નથી કરી શક્યા એનું ફળ એમને મળે, એવું સાધુ સંતોએ આજે નિર્ણય કર્યો હતો। જે કોઈ ભાવિક ભક્તજનો પરિક્રમા આ વખતે નથી કરી શક્યા એમના વતી 50 લોકો પરિક્રમા કરવાના હોય ત્યારે આપ આપને ઘરે રહી અમને શુભકામના પાઠવજો અને આપના વતી આ 50 લોકો આ પરિક્રમા કરવાના હોય ત્યારે આપના સર્વોને ગિરનારી મહારાજ આવતા વર્ષે ફરી